ગાંધીનગર ખાતે અંકલેશ્વરના ઉદ્યોગપતિએ આમરણ ઉપવાસ શરૂ કરતા જ તેમની સમસ્યાનો અંત લાવવા માટે રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલે મધ્યસ્થી કરી હતી અને વહેલી તકે તેનો ઉકેલ લાવવા માટે વાટાઘાટો કરી હોવાનું જાણવા મળ્યું છે। અંકલેશ્વરના ઉદ્યોગકારો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વચ્ચેનો વિવાદ ઉગ્ર આંદોલનમાં પરિવર્તિત થયો હતો। સીઈટીપી પ્રોજેક્ટને જરૂરી સીસીએ પરવાનગી લાંબા સમયથી બાકી રહેતા અંકલેશ્વરના આશરે 100 જેટલા ઉદ્યોગપતિઓ આજે ગાંધીનગર સ્થિત જીપીસીબી કચેરી બહાર અમરાંત ઉપવાસ ઉપર બેસી ગયા હતા। જો કે આ મામલો છેવટે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના પાસે પહોંચતા તેમણે ઉદ્યોગકારો સાથે વાતચીત કરી સમગ્ર મામલે સકારાત્મક નિવેડો લાવવાની વાત કરતા ઉદ્યોગપતિઓએ તેમના માનમાં ઉપવાસ પૂર્ણ કર્યો હતો। ઉદ્યોગકારોએ આંદોલન પર બેસતા ચીમકી ઉચ્ચારી હતી કે સૂચિત સીઈટીપી પ્રોજેક્ટને સીસીએ મંજૂરી આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ઉપવાસ ચાલુ રાખશે। પરવાનગી આપો, આશ્વાસન નહીંના સૂત્ર સાથે ઉદ્યોગકારોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। અંકલેશ્વરમાં એમએસએમઈ ઉદ્યોગોને પર્યાવરણ સંબંધિત ધોરણનું પાલન સરળ બને અને પ્રદૂષણ નિયંત્રણ મજબૂત બને તે હેતુથી આધુનિક સુવિધાઓ સાથે સીઈટીપી પ્રોજેક્ટ ઉભો કરવામાં આવ્યો હતો। જો કે ઉદ્યોગકારોના આક્ષેપ મુજબ છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી જરૂરી સીસીએ મંજૂરી માટે રજૂઆત છતાં જીપીસીબી દ્વારા નિર્ણય લેવામાં આવતો નથી। આ મુદ્દે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન સહિત વિવિધ સંગઠનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પરિણામ ન મળતા અંતે આજે તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવવામાં આવ્યો હતો। સમગ્ર મામલો રાજ્ય કક્ષાના મંત્રી અને અંકલેશ્વરના ધારાસભ્ય એવા ઈશ્વરસિંહ પટેલ પાસે પહોંચ્યો હતો। તેમણે ઉદ્યોગપતિઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર મામલે સકારાત્મક ઉકેલ લાવવાની વાત કરતાની સાથે જ ઉદ્યોગપતિઓએ તેમની વાતમાં સહમતિ દર્શાવી હતી અને તેમણે ઉપવાસ ની પૂર્ણાહુતિ કરી હતી। આગામી ગુરુવાર સુધી સકારાત્મક ઉકેલ આવશે તેવી વાત ઈશ્વરસિંહ પટેલે કરતા ઉદ્યોગપતિઓએ તેને સમર્થન આપી આંદોલનને સમેટી લીધું હતું। જો કે આગામી દિવસોમાં આંદોલન પુનઃ થશે કે પછી ઉદ્યોગપતિઓની આ માંગને સ્વીકારવામાં આવશે તે જોવું રહ્યું। અત્યારે ઈશ્વરભાઈ પટેલનો ફોન આવ્યો, માનનીય મંત્રી શ્રી આપણા ધારાસભ્ય અને હાલના સિંચાઈ મંત્રી, કે એમણે એમ કીધું કે ભાઈ ગુરુવારે કોઈ પણ હિસાબે હું પોઝિટિવ રિઝલ્ટ લાવી દઈશ અને અત્યારે તમે મારા માન ખાતર તમારો ધારાસભ્ય છું, તમને વચન આપું છું અને તમે અત્યારે પાલના કરી લો। અને ઈશ્વરભાઈ પટેલના જે માન ખાતર અમે એનું માન રાખીએ છીએ અને અમને ઈશ્વરભાઈ પટેલ પર પૂરેપૂરો ભરોસો છે કે અમને કન્સેન્ટ આપીને જ જમશે। આજનો અમે આ આમરણ ઉપવાસનું અમે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ। મંત્રી શ્રી અમારા જે ઈશ્વરભાઈ છે, ધારાસભ્ય પણ છે અને સ્વતંત્ર હવાલા સાથે મંત્રી છે સરકારમાં, એમના દ્વારા અમને ખૂબ જ સહયોગ અને આશ્વાસન મળેલ છે કે ટૂંક સમયે તમારું કાર્ય પૂરું થશે। સાથે સાથે પર્યાવરણ મંત્રી કેબિનેટના અર્જુનસિંહ મોઢવાડિયા સાહેબને પણ અમે મળ્યા અને એમને પણ અમને ટૂંક સમયમાં તમારી AWMLના પ્લાનની કન્સાઇન મળી જશે એવું આશ્વાસન સવારે એમને 12-1 વાગે આપેલું। અને છેલ્લે અત્યારે ચેરમેન સાહેબને અમારા પ્રતિનિધિઓ ઠાકર સાહેબ બધાની મિટિંગ થઈ અને ભાજપના જય તેરૈયા અમારા પ્રમુખ અને ભૂતપૂર્વ પ્રમુખ જશુભાઈ ચૌધરી અને જે અમારા ડાયરેક્ટર પણ છે અને એમની ટીમ પણ આજે અમારી સાથે રહી અને મિટિંગો અવિરત કરાવી અને જે પોઝિટિવ નિર્ણય આવ્યો છે બધા બદલ હું વતી એમનો હું આભાર માનું છું અને સરકારશ્રીનો પણ આભાર માનું છું કે સમયની મર્યાદા હતી એ હવે પૂર્ણ થઈ છે અને ગુરુવાર સુધીમાં મિટિંગો થઈને યોગ્ય નિર્ણય લઈ અને પોઝિટિવ કાર્ય થશે અને જેના કારણે પર્યાવરણ અને સ્મોલ સ્કેલનું ખૂબ જ ભારણ હળવું થશે એવી અમને આશા છે।